નમસ્કાર, નમસ્તે, નમસ્કાર વાલા 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 વિભાગ બી સેટ નો જોવાનું છે ચેપ્ટર 5 વર્ગ અને વર્ગમૂળ વિષય ભૂલવાનો નહીં. પાછો સરસ મજાનો જ્ઞાન સાથે ગમત આપે તેવું ગણિત. એમાં જોવાનું તમામ પ્રશ્નોનું આઈએમપી પ્રશ્નોનું સમજૂતી સાથેનું સોલ્યુશન જે તમારે ખાસ શીખવું પડે, જાણવું પડે, સમજવું એવા તમામ પ્રશ્નોના સોલ્યુશન અહીં આવી રહ્યા છે. આનાથી સ્કોલરશિપ મળે છે. તમને ખ્યાલ છે આ જ્ઞાન સાધના શું છે તેની માહિતી આપતો વિડીયો બનાવેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ સિવાય અગાઉ 1 થી 4 ચેપ્ટરના સોલ્યુશન પણ આપણે કરાવી ચૂક્યા છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને મળી જશે. બાકી વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે આપણે લાઈક કરવાનું હોય, શેર કરી દેવાનો વિડીયો મિત્રો તમારા હોય તેને કે પહેલા તૈયારી કરતો થા, લાગી જાય આજથી જ ને મેળવી લે સારામાં સારા માર્ક્સ. ચલો જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બાકી તમને ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. કોમેન્ટમાં કરવાનું જે ખબર પડી હોય તે, ના ખબર પડી હોય તે દરેક બાબતો તમારે કોમેન્ટ કરી દેવાની, બરાબર છે? ભૂલવાનું નથી. તમારી જે કઈ રિક્વાયરમેન્ટ હોય તેને પણ તમારે કોમેન્ટ કરવાની રહેશે. ચાલો જોઈએ સવાલ નંબર 1. શું આપેલો છે કે 3249 નું વર્ગમૂળ જણાવો. ચાલો અહીંયા હું વર્ગમૂળ કાઢવાની શોર્ટકટ ટ્રીક શીખવાડીશ. વર્ગમૂળ કાઢવાની શું શીખવાડીશ? શોર્ટકટ ટ્રીક શીખવાડતો જઈશ. કારણ કે તમને એટલી તો ખબર જ છે 1 નો વર્ગ કરો કે પછી 9 નો વર્ગ કરો. 1 નો વર્ગ કે 9 નો વર્ગ કરશો એકમનો અંક શું આવશે? 1 1. 1 નો વર્ગ 1, 9 નો વર્ગ 81, એકમનો અંક 1. તો જો હું અત્યારે એકમના અંક લખી રહ્યો છું. હા, ચાલો ત્યારબાદ 2 નો વર્ગ કરો, 8 નો વર્ગ કરો, એકમનો અંક શું મળશે? 4 મળશે. 3 નો વર્ગ કરો, 7 નો વર્ગ કરો, એકમનો અંક શું મળશે? 9 મળશે. ત્યારબાદ 4 નો વર્ગ કરો કે 6 નો વર્ગ કરો, એકમનો અંક શું મળશે? 6 ગડે 6 મળશે. બાકી 5 નો વર્ગ કરો તો એકમનો અંક 5 મળે. 1 મીંડાનો વર્ગ કરો તો ડબલ મીંડા મળશે. આ વર્ગ કરવાથી મળતા આંકડાઓ છે એકમના. પણ આ એકમના અંકનું તમે વર્ગમૂળ કાઢશો તો એકનો છેલ્લે જ્યારે એકમનો અંક 1 હોય ને એનું વર્ગમૂળ કાઢો તો 9 કે 1 મળે. 4 એકમનો અંક હોય ને વર્ગમૂળ કાઢો ને તો એનું મળશે 8 અથવા 2. 9 માં કાઢો તો 7 3, 6 હોય તો 6 4, 5 હોય તો 5, 2 મીંડા હોય તો 1 મીંડું. હવે જોઈ શકો અહીંયા 32 49 ને આપણે બે ભાગલા પાડી દઈએ. 32 અને 49. આ 49 માં જો એકમનો અંક કયો 9 છે તો વર્ગમૂળ કાઢવાથી કઈ આંક મળી શકે? 7 અથવા તો 3 મળી શકે. વાત બરાબર છે. ચલો 3 3 7 ક્યાં મળે છે સાહેબ? આ A B અને C માં છે તો ઓપ્શન ડી કેન્સલ. હવે આપણું ધ્યાન હોવું જોઈએ આગળના આંકડામાં. તો 32 ની અંદર 32 છે કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે? સાહેબ 5 ના વર્ગની વચ્ચે એટલે ભાઈ 25 છે એ કોનો વર્ગ છે? 5 નો વર્ગ છે. અને 36 છે એ કોનો વર્ગ છે? 6 નો વર્ગ છે. સાહેબ 5 અને 6 ની વચ્ચે આવે. ક્યાં આવે? 5 અને 6 ની વચ્ચે આવે છે. એ પણ ક્લિયર થઈ ગયું. તો સાહેબ હવે તો અહીંથી શું ક્લિયર થઈ? સાહેબ એકમના અંકમાં અમારે 3 કે 7 લેવાની એવી વાત છે. 5 અને 6 ની વચ્ચે આવે તો 43 શું 5 અને 6 ની વચ્ચે આવે? ચોગડે 4 નો આવે. તો આપણી પાસે વધ્યા છે કયા ઓપ્શન? ખાલી A અને C. હવે એ પણ જોઈ લો 32 છે એટલે 25 ની નજીક કે 36 ની નજીક? 32 માઇનસ 25 કરશો તો કેટલા આવશે? 7 આવશે. પરંતુ 36 માઇનસ 32 કરશો તો 4 આવશે. તો ઓછો ગેપ જે તરફ હોય ને એ તરફ તમારે આંકડો લઈ લેવાનો, મોટો લઈ લેવાનો, બરાબર છે? તો શું આવશે? 57 જવાબ આવશે. કારણ કે તમારે એક જગ્યાએ 7 હશે, એક 3 હશે. 25 તરફ જશો તો 53 થશે, 57 થશે. તો ગેપ ઓછો છે આવડા 32 49 માં 32 નો જવાબ થઈ જશે 52. ક્લિયર થાય છે વાલા વિદ્યાર્થી મિત્રો? ખાસ ખાસ સમજવાની ટ્રાય કરજો આ સવાલ. એમાં નથી કરવું તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે 53 અને 57 ની વચ્ચે કઈ સંખ્યા આવે? 55 આવે. તો 55 નો વર્ગ શું થાય? 5 નો વર્ગ 25 અને 5 પછી 6 આવે એટલે 3025. આ 3249 છે એ 3000 પછી આવે કે પહેલા આવે? સાહેબ પછી આવે. તો 55 પછી 57 આવે એટલે 57 જવાબ ઓપ્શન. સમજાણી? ખાસ ધ્યાન રાખજો. આ રીતે તમે કોઈ પણ આ સંખ્યા કેવી હોવી જોઈએ? પહેલા પૂર્ણ વર્ગ હોય ને તો જ તેનું વર્ગમૂળ નીકળે ને તમને પૂછશે કેવી પૂર્ણ વર્ગ સંખ્યા જ પૂછવાના છે. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ ગયો છે 57. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 2. 72.25 નું વર્ગમૂળ જણાવજો. પોઈન્ટ પછી જ્યારે 25 આપ્યું હોય ને તો એનું વર્ગમૂળ 0.5 થાય. 0.5 ક્યાં આપ્યું છે? ઓપ્શન સી ને ડી માં. તો એને બી તો કેન્સલ થઈ ગયા. તો વિધા સી અને ડી. હવે જોવાનું 72. 72 કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર થાય? સાહેબ 8 9
72 એમાં જે નાની સંખ્યા હોય ને લખ નાખવાની 8 છે ને તો બસ 8.5 કાર્યક્રમ પૂરો ઈ તમારો આ રીતે ઈઝી પતે ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 3 જે સંખ્યાનો એકમનો અંક શું હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય જે સંખ્યાનો એકમનો અંક બગડે 2 તગડે 3 સાતડે 7 કે આઠડે 8 હોય તે સંખ્યાઓ કદાપી પૂર્ણ વર્ગ ન હોય કદાપી પૂર્ણ વર્ગ ન જ હોય ક્લિયર થાય છે એક ગયા 2 3 7 8 એક પૂછો ઓપ્શન બી ની અંદર 2 આપ્યું છે તો બસ જવાબ આપણો કદાચ અહીંયા 3 આપ્યો 2 3 7 8 તો આની સિવાય કયા કયા ઓપ્શન શક્ય બની શકે 2 3 7 8 કે આવા જવાબો છે નેક્સ્ટ ત્યારબાદ જોઈએ ચાલો સવાલ નંબર 4 19 નો વર્ગ અને 20 ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ હોય છે 19 ના વર્ગ એટલે એવું કહેવાય કે કોઈ પણ બે ક્રમિક જો કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓના વર્ગની વચ્ચે કેટલી સંખ્યા આવો સવાલ પૂછાય એનો મતલબ એમ થાય કે 2 ગુણ્યા પહેલી સંખ્યા કહેવા શું માંગો છો ધારો કે તમને એમ આપ્યું છે 1 ના વર્ગ અને 2 ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યા તો પહેલી સંખ્યા કઈ કહેવાય 1 કહેવાય 1 ની ડબલ કેટલા થાય 2 કદાચ તમને એમ પૂછાઈ જાય કે 9 ના વર્ગ અને 10 ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યા મળે 2 ગુણ્યા 9 પહેલી સંખ્યા છે એના ડબલ કરવાના 9 દૂ 18 મળે અહીંયા 19 નો વર્ગ અને 20 નો વર્ગ છે તો હવે શું થાય 19 ના ડબલ સીધા શું થાય 38 તો ઓપ્શન બી 38 આ સમજણમાં આવી મારી ખાસ યાદ રાખજો આ કઈ રીતે દાખલો થયો છે કારણ કે શું કહેવાય છે આવો નિયમ છે નિયમ આવો છે n વર્ગ અને n+1 ના વર્ગની વચ્ચે 2n સંખ્યાઓ હોય કેટલી હોય 2n સંખ્યાઓ એટલે પહેલી સંખ્યાના ડબલ જેટલી સંખ્યાઓ હોય આ બંને સંખ્યાઓ ક્રમિક હોવી જોઈએ વાલા વિદ્યાર્થી મિત્રો કેવી હોવી જોઈએ ક્રમિક હોવી જોઈએ ત્યારે આ શક્ય છે ખાસ ધ્યાન રાખજો ચાલો જોઈએ ત્યારબાદ સવાલ નંબર આપણો નેક્સ્ટ 5 આમાં જવાબ આવી ગયો ને તમારો વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ જોયું ને તમે ઓપ્શન બી જવાબ છે બરાબર 38 પાંચમો સવાલ કઈ સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જોઈ એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા મળે બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા મળે છે ચાલો તો એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા વિધાન છે તમને ચોપડીની અંદર આપેલું છે ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ કે સાહેબ તૈયારી કેવી રીતે કરવી કેવા પુસ્તકમાંથી તૈયારી કરવી તો તમારે વિન હેલ્પ એજ્યુકેશન નામનું પુસ્તક છે જે સંસ્થા છે તેના દ્વારા બહાર પાડવામાં આવેલું વિન GS80 ના પુસ્તક દ્વારા તૈયારી કરવી જરૂરી છે આ ગુજરાતી માધ્યમ ધોરણ 8 માટે ઉપયોગી છે તો 2000+ પ્રશ્નો દરેક વિભાગની થિયરી 30 આદર્શ પ્રશ્નપત્રો સાથેનું આ સોલ્યુશન આ પુસ્તક છે ને બુકની કિંમત છે કેટલી છે 380 રૂપિયા છે ભલા વિદ્યાર્થી મિત્રોને ડિસ્કાઉન્ટ કેટલા રૂપિયા છે 100 રૂપિયા ડિસ્કાઉન્ટ છે ને ખરીદી ભાવ તમને પડશે 280 રૂપિયામાં તો તમને 25% કરતા પણ વધારે કિંમતમાં શું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો 380 રૂપિયાનું પુસ્તક જ્યારે તમને 280 રૂપિયામાં કુરિયર ચાર્જ ફ્રી સાથે આપના ઘર સુધી પહોંચી રહ્યું હોય અને તમને એનાથી 90,000 રૂપિયાની સ્કોલરશિપ મળતી હોય તો તમારે શું 280 રૂપિયાનું તમે પુસ્તક ના વસાવી શકો તમને સ્કોલરશિપ મળી રહી છે તો એના સંદર્ભમાં 280 રૂપિયા તો તમારી માટે કશું જ નહીં કહેવાય એ રીતે તમે આ પુસ્તક ખરીદી શકો છો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલ છે કે ત્યાંથી તમે આ પરચેઝ કરી શકો છો મારી માટે છે વાલા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈએ સવાલ નંબર 6 સંખ્યા 400 નો વર્ગ કરવાથી મળતી સંખ્યામાં કેટલા શૂન્યો હશે તો અહીંયા એક મીંડું હોય એનો વર્ગ કરો તો 2 મીંડા થાય 2 મીંડા હોય એનો વર્ગ કરો તો 4 મીંડા થાય મતલબ કે સંખ્યાની પાછળ એક શૂન્ય હોય તેનો વર્ગ કરો તો 2 શૂન્ય મળે સંખ્યાની પાછળ 2 શૂન્ય હોય તેનો વર્ગ કરો તો 4 શૂન્ય મળે અહીંયા 2 શૂન્ય છે તો 2 શૂન્યનો વર્ગ કરો તો કેટલા શૂન્ય મળે 4 શૂન્ય મળે ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર ક્લિયર ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 7 12796 સંખ્યાઓનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે એકમનો અંક ભાઈ 6 નો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે 6 મળે છે કારણ કે 6 ગુણ્યા 6 કરશો એટલે મળશે 36 તો 6 નો વર્ગ કરવાથી મળશે 6 તો અહીંયા શું મળશે એકમનો અંક 6 મળશે ક્લિયર થાય છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ 7મો જવાબ આવ્યો કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે તો મેં તમને કીધું કે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય ને
એના એકમના અંક કયા કયા હોય? 2 3 7 8. તો પેલા પકડો તો 8 છે 3 છે સાહેબ, એટલે આ પૂર્ણ વર્ગ ન થાય. અહીંયા 8 છે પૂર્ણ વર્ગ ન થાય, અહીંયા 2 છે પૂર્ણ વર્ગ ન થાય. તો વધુ ઓપ્શન ડી જવાબ લ્યો. વર્ગમૂળ કાઢવું પડે ને આ કાઢવું પડે, ભાઈ કઈ ના હોય, આવું જ હોય. આ ચેક કરી લેવાનું. જેની પાછળ એકમના 2 3 7 8 હોય એ કેવી ન કહેવાય? પૂર્ણ વર્ગ ન કહેવાય. જાણો? ચાલો ત્યારબાદ જોઈએ સવાલ નંબર 9 કે નીચેનામાંથી કઈ જોડ પાયથાગોરિયન ત્રિપુટીની નથી? તો પાયથાગોરિયન ત્રિપુટી માટેનો નિયમ શું છે આપણી પાસે? કે 2m m સ્ક્વેર પ્લસ 1 m સ્ક્વેર માઇનસ 1 અથવા તો માઇનસ પ્લસ તમે આગળ પાછળ લખી શકો છો. ચાલો માઇનસ 1 m સ્ક્વેર પ્લસ 1. ચાલો m 2m એટલે શું થાય? કે પહેલી સંખ્યા હોય ને એનું ડબલ, બરાબર છે? 2m બરાબર 6 લખાય. 2m બરાબર કેટલા થઈ ગયા આપણા? 6. m બરાબર કેટલા થઈ ગયા? 3. હવે શું કરવાનું? જો અહીંયા m બરાબર પહેલી સંખ્યા મળી ગઈ આપણને 3. તો 3 નો વર્ગ 9 માઇનસ 1 એટલે 8 આવી ગયું. ચાલો 3 નો વર્ગ 9 પ્લસ 1 એટલે જવાબ આવ્યો 10. વાત તો સાચી છે. તો પહેલી સંખ્યા 6 છે, બીજી 8 ને 10 મળે છે. ઓકે છે. ચાલો હવે 14. તો 2m બરાબર કેટલા છે? 14. તો m બરાબર કેટલા થઈ જશે? 7. 2m બરાબર 14, તો m બરાબર 7. હવે m નો વર્ગ કેટલો? 7 નો વર્ગ 49, m વર્ગ માઇનસ 1. તો એના પ્રમાણે શું થાય? 49 માઇનસ 1 એટલે 48. ચાલો આ તો જવાબ આવે છે. નેક્સ્ટ 49 પ્લસ 1 કેટલું થાય? 10 થાય. ત્યારબાદ નેક્સ્ટ જોઈ શકો છો 2m બરાબર 16, તો m બરાબર 8. 8 નો વર્ગ 64 માઇનસ 1 એટલે 63, 64 પ્લસ 1 એટલે 65. ક્લિયર થાય છે વાલા વિદ્યાર્થીઓ? ખાસ ધ્યાન રાખજો. આ નિયમ છે 2m m સ્ક્વેર માઇનસ 1 m સ્ક્વેર પ્લસ 1 શું દર્શાવે છે? તે તો તે લોકો દર્શાવે પાયથાગોરિયન ત્રિપુટી. શું દર્શાવે? પાયથાગોરિયન ત્રિપુટી. જેમ કે વાત કરીએ આપણે, ચાલો અહીંથી જ રકમ ફરી પાછી લઈને હજી એક વખત એક આખો દાખલો પૂરો કરી દઉં છું તમારી માટે, બરાબર છે? ચાલો કઈ કઈ કીધી હતી? 2m m સ્ક્વેર માઇનસ 1 m સ્ક્વેર પ્લસ 1. એક વખત આપણે સમજીએ વાલા વિદ્યાર્થી મિત્રો કે પહેલી સંખ્યા છે, બેકી સંખ્યાને ધારી લઈએ કે 2m બરાબર 16. તેથી m બરાબર મળે 16 ભાગ્યા 2 એટલે 8. હવે અહીંયા કરવાનું m સ્ક્વેર માઇનસ 1, 8 નો વર્ગ માઇનસ 1, 64 માઇનસ 1 એટલે આપણે ત્રીજી સંખ્યા બીજી સંખ્યા મળે 63. 8 નો વર્ગ પ્લસ 1, 64 પ્લસ 1 એટલે 65. ક્લિયર? તો કઈ કઈ સંખ્યા થઈ? અહીંયા જો પહેલી હતી આપણી 16, 2m બરાબર 16, 16 63 65. તો એવી છે અહીંયા. બસ આને પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય. આ પણ બની હતી, આ પણ બની હતી. બીજું કયું? ઓપ્શન ડી બનશે નહીં, કારણ કે 18 વાળી આપણે ટ્રાય કરી જોઈએ. ચાલો 18 છે તો m બરાબર કેટલા થઈ જશે? 9, કારણ કે 2m બરાબર કેટલા થાય આપણા? 18. 9 નો વર્ગ 81, 81 માંથી 1 જાય એટલે 80, અને 81 માં 1 ઉમેરે છે એટલે 82. કેટલો જવાબ આવે? 18, 80, 82. અહીંયા કેટલા આવવા જોઈએ? 70 ન હોવા જોઈએ, 80 હોવા જોઈએ ને 60 ન હોવા જોઈએ, 82 હોવા. ક્લિયર છે? પણ આપણે શું પૂછ્યું છે કે ત્રિપુટી નથી. તો કઈ નથી, ઓપ્શન ડી છે આપણી ત્રિપુટી નથી. ખાસ યાદ રાખજો. ચાલો જોઈએ ત્યારબાદ સવાલ નંબર 10. 5 અંકો વાળી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. આપણે એવું જોઈ લેવાય કે 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા 99,999 છે. બસ આનું ભાગાકારની રીતે આપણે શું શોધી લેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા શોધી લેવાય, તો વર્ગમૂળ શોધી લેવાય. એટલે આપણને હમણાં ખબર પડશે. કારણ કે શું થશે? મોટામાં મોટી જે સંખ્યા આવે ને, સંખ્યા માઇનસ શેષ, સંખ્યા માઇનસ શું કરી દેવાનું? શેષ કરી દેવાનું. એટલે એ એની જવાબ આવી જશે. જોઈએ પહેલેથી ભાગલા કેમ પાડીએ છીએ? પાછળથી ડબલ ડબલ ના ભાગલા પાડતા આવીએ છીએ. 2 2 આગળ વધ્યો 1. કઈ વાંધો નહીં. આપણને ખબર છે 3 તેરી 9, 9 માંથી 9 જાય 0, પ્લસ 3, 3 પ્લસ 3 6. પરથી ઉતાર્યા કેટલા આવે? 99. ક્લિયર થાય છે? ચાલો હવે અહીંયા ગુણાકાર કરો ને ભાઈ 99 તો શું થાય? અહીંયા બંને જગ્યાએ સરખી સંખ્યા મૂકવાની. 61 એકા 61. ચાલો ત્યારબાદ જોઈએ 99 માં થાય છે એટલે 9 માંથી 1 જાય એટલે 8, 9 માંથી 6 જાય એટલે 3. પરથી ઉતાર્યા 99. કે વર્ગમૂળ હોય ને ત્યારે ડબલ આંકડા ઉતારવાનું હોય, આવી વાત છે. ચાલો અહીંયા થશે પ્લસ 1 એટલે 62. ચાલો અહીંયા ખાલી જગ્યા આવશે, અહીંયા ખાલી જગ્યા આંકડો મૂકવાનો, બરાબર? તો 62 અહીંયા છે 38,
કે સીધી ખબર પડે સાહેબ અહીંયા 62 છે ને આપણે 60 સમજી લઈએ 6 પંચા 30 છાએ છાએ 36 મતલબ કે આને 6 વડે અથવા તો 5 વડે ગુણવું પડે કે ચાલો શું થાય ધ્યાન રાખીએ કે 626 ગુણ્યા 6 ગુણ્યા ચાલો જોઈએ ત્યારબાદ શું થાય છે છાએ છાએ 36 ના 6 વધી પડી 3 6 દુ 12 ને 3 15 ના 5 વધી પડી 1 6 છાએ છાએ 36 ને 1 37 આપણું કામ કરી ગયું તો એવું અહીંયા 3756 અહીંયા શું લખવાના છે અહીંયા 6 લખવાના અહીંયા 6 લખવાના પ્લસ અહીંયા 6 થઈ જાય 2 1 3 6 ચાલો જઈએ આગળ આ બાદ કરી દેવાના 9 માંથી 6 જાય તો 3 9 માંથી 5 જાય તો 4 8 માંથી 7 જાય તો 1 3 માં 3 જાય તો 0 શેષ કેટલી વધી 143 આપણે મેન સંખ્યા કઈ છે 99999 તો સંખ્યા માઈનસ શેષ કરવાનું કીધું સંખ્યા કેટલી છે 99999 માઈનસ શેષ કેટલી છે 143 ચાલો 9 માંથી 3 જાય 6 વધે 9 માંથી 4 જાય 5 વધે 9 માંથી 1 જાય 8 વધે પરથી ઉતારે 2 9 99856 એ કેવી સંખ્યા છે 5 અંકો વાળી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા છે ક્લિયર થાય કે આપ્યું છે સાહેબ ઓપ્શન એ માં જ આપ્યું છે તો ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર કરેક્ટ આન્સર આ રીતે દાખલો થાય એટલા માટે હું તમને કહું 4 અંક વાળી 3 અંક વાળી 5 વાળી પૂર્ણ વર્ગ સંખ્યા બેસાડી દે બરાબર નાની મોટી દરેકે દરેક મગજની અંદર ઉતારી દેવાની છે લિસ્ટ હું તમને શોર્ટ્સ ની અંદર આપીશ ત્યારે તમે તે જોઈ શકશો બરાબર છે ચાલો જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તમારા માટે જ્ઞાન સાધના પ્રખરતા કસોટી માટેનો ફ્રી બેચ આવી ગયો છે જેની અંદર મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર ક્વિઝ ગયા વર્ષનું પેપર સોલ્યુશન મોડેલ પેપર સોલ્યુશન બુક મેથના અમુક પોર્શન છે મેન છે સેટના પોર્શન છે તે મેથના મેન મતલબ કે દરેકે દરેક તમારા જે કઈ પોર્શન છે સેક્શન વાઇઝ છે તે દરેકે દરેક સેક્શનનું અહીંયા તમને સમાધાન આપવામાં આવશે ક્લિયર થઈ રહ્યું છે વાલા વિદ્યાર્થી મિત્રો તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો અંત સુધી જોડાયેલા રહેશો તો હું તમને દરેકે દરેક ચેપ્ટરનું દરેકે દરેક વિષયનું સોલ્યુશન આપીશ કે પછી મેટ હોય કે સેટ હોય તમારે જરાય ગભરાવાનું થતું છે નહીં તો ફરી મળવાનું છે નેક્સ્ટ વિડિયોની અંદર ચેપ્ટર 6 એટલે કે ઘનમૂળ સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણને કઈ તકલીફ હોય તો કોમેન્ટમાં મારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો ફરી મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી આપની રજા લઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત